આમોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતી એક અત્યંત ગંભીર અને સળગતી ઘટના સામે આવી છે, જેને પગલે સમગ્ર નગરમાં ભારે ચર્ચા સાથે ગભરાટ અને તીવ્ર આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર આમોદના નવા ડેપોની પાછળ આ ભયાનક હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે। અંદાજે 25 થી 30 વર્ષની વયના મહેબૂબ મૈડા ઉર્ફે લાલા નામના નિર્દોષ યુવકની અજાણ્યા તત્વો દ્વારા ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા સમગ્ર પંથક ધ્રુજી ઉઠ્યો છે। આ ચકચારી ઘટનાનું જાણ થતાં જ સ્થાનિય પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પરિસ્થિતિ પર કાબૂ મેળવવા કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ થયો હતો। સરેઆમ બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક રહીશોમાં વહીવટીતંત્ર અને ગુનેગારોના મનોબળ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અત્યંત આઘાતજનક બાબત એ છે કે આ ક્રૂર હત્યાનો ભોગ બનેલો યુવક મહેબૂબ સામાન્ય પરિવારમાંથી આવતો હતો અને નાનું મોટું કામકાજ કરીને લોહી પાણી એક કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। તે ઘરમાં કમાનારો મુખ્ય આધારસ્તંભ હતો। ગુનેગારોના આ હિચકારા કૃત્યને કારણે એક હસતો રમતો શ્રમિક પરિવાર પાયમાલ થઈ ગયો છે અને તેમના ઘરનો રોટલો રડનારો વાલસોયો દીકરો કાયમ માટે છીનવાઈ જતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે રોષ જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા મૃતદેહને પંચનામું કરી તાત્કાલિક અસરે પોસ્ટમોર્ટમ માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। યુવકની ઘાતકી હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ હોસ્પિટલ પરિસરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેને પગલે થોડા સમય માટે ભારે અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો। આ અણધારી આફતથી મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે અને ન્યાયની માંગ સાથે તેઓનું આક્રંદ કાળજું કંપાવી મૂકે તેવું હતું। ગુનેગારોએ કયા ચોક્કસ કારણોસર કે અદાવતમાં આ હિચકારું પગલું ભર્યું અને આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે જુદી જુદી ટીમો બનાવી કડક હાથે તપાસ શરૂ કરી દીધી છે। પોલીસ તંત્ર દ્વારા આ મામલે આકરી કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત સાથે સમગ્ર વિગતો અને ગુનેગારોના ચહેરા બેનકાબ થશે તેમ માનવામાં આવી રહ્યું છે।